ઓમ શાંતિ. આપણે પહેલા લેસનની અંદર જોયું કે આત્મા એટલે શું અને દેહ એટલે શું. શરીર અલગ છે અને શરીરને ચલાવવા વાળી આત્મા અલગ છે. આત્મા છે તો દેહ ચાલે છે, આત્મા ન હોય તો દેહ ન ચાલે. તો આપણો જે પહેલો સત્સંગ છે એ પહેલા લેસનની અંદર આપણે સંપૂર્ણ આત્મા ઉપર સમજ્યા હતા. કેવી રીતે આત્મા દેહમાં રહીને બધી ઇન્દ્રિયોને ચલાવે છે, આત્માનું અસલી ઘર કયું છે, ક્યાંથી આત્મા દેહમાં આવે છે, દેહમાંથી નીકળે છે તો આત્મા ક્યાં જાય છે. આ બધું આપણે ખૂબ સુંદર રીતે એ પ્રવચનમાં સમજ્યા હતા. આજનું આપણું બીજું લેસન છે કે આત્માના પિતા પરમાત્મા કોણ, કોને આપણે ઈશ્વર કહેશું, કોણ છે ભગવાન. ભારત દેશની અંદર અનેક ધર્મો છે વિશ્વની અંદર, અને જેટલા ધર્મો છે એ પ્રમાણેના ઘણા બધા ધર્મશાસ્ત્રો પણ છે. હવે દરેક ધર્મની અંદર અને દરેક ધર્મશાસ્ત્રની અંદર પરમાત્મા વિશે અલગ અલગ માહિતી આપી છે. જેવી રીતે માનો કે હનુમાનજીનો ભગત છે, એને તમે પૂછો પરમાત્મા કોણ છે તો કે છે હનુમાનજી જ પરમાત્મા છે. એવી જ રીતે આપણે રામના ભગતને પૂછીએ કે પરમાત્મા કોણ છે તો રામનો ભગત શું કહે છે, શ્રી રામ જ પરમાત્મા છે. કૃષ્ણના ભગત કહે છે કે શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે. જે શિવના ભગત છે એ કહે છે શિવ પરમાત્મા છે. દરેક આત્મા જે એના ઈષ્ટદેવ છે એને જ એ પરમાત્મા છે એવું કહે છે. હવે આટલા બધા તો પરમાત્મા હોય નહીં. પરમાત્મા હંમેશા એક જ હોવા જોઈએ. ઈશ્વર તો એક જ છે. તો કોણ છે પરમાત્મા? કેવી રીતે આપણને પરિચય મળશે પરમાત્માનો, કે કોને આપણે પરમાત્મા કહેશું? તો અહીંયા બતાવ્યું છે કે હું કે તમે જેને કહીએ એ પરમાત્મા નથી, પણ શાસ્ત્ર અનુસાર, ધર્મ અનુસાર પરમાત્મા આપણે એને જ કહી શકાય કે જેની અંદર 5 વિશેષતાઓ હોય, એને આપણે પરમાત્મા કહેશું. કઈ 5 વિશેષતાઓ? પહેલી વિશેષતા કે પરમાત્મા એને કહેવાય જે સ્વયંભૂ હોય, સ્વયં પ્રગટ થયેલ હોય. બીજું, પરમાત્મા તમે એને કહી શકો જે કોઈ દિવસ જન્મતા ન હોય, કોઈ દિવસ શરીર પણ ન છોડે, એને કહેવાય પરમાત્મા. ત્રીજું, પરમાત્મા આપણે એને કહેશું જેના કોઈ માત, પિતા, મિત્ર, બંધુ, સખા નથી, એને કહેવાય પરમાત્મા. જે પોતે આખા જગતનો પિતા છે, જેના પોતાના કોઈ માત, પિતા, ગુરુ નથી. ચોથું બતાવ્યું છે કે જે કોઈ દિવસે જન્મે નહીં, મૃત્યુ ન પામે અને કર્મના બંધનમાં ન બંધાય, એને આપણે પરમાત્મા કહેશું. જે સ્વયંભૂ હોય. બીજું, જે નામરૂપથી ન્યારા છે. ત્રીજું, જે કોઈ દિવસે જન્મતા નથી, મૃત્યુ નથી પામતા. ચોથું, જેના કોઈ માત, પિતા, બંધુ, ગુરુ, સખા નથી. અને પાંચમું, જે કોઈ દિવસ કર્મના બંધનમાં બંધાતા નથી. આ 5 વિશેષતાઓ જેને લાગુ પડે એને આપણે પરમાત્મા કહી શકાય. ધરતી ઉપર આપણે જોઈએ છીએ કે મનુષ્ય આત્મા ઘણી બધી છે. મનુષ્ય આત્મા ઘણી બધી હોય, ધર્માત્માઓ ઘણા બધા હોય, પુણ્ય આત્માઓ ઘણી બધી હોય,
જીવાત્માઓ ઘણી બધી હોય, પણ પરમાત્મા કોઈ દિવસ ઘણા બધા ન હોય. પરમાત્મા હંમેશા એક જ હોય. ઈશ્વર એક છે. ગોડ ઇઝ વન. પરમાત્મા એક છે. તો કોણ છે પરમાત્મા? જેની આ 5 વિશેષતાઓ લાગુ પડે એને પરમાત્મા કહેવાય. તો જે 33 કરોડ દેવી દેવતાઓ બતાયા છે એ બધાએ તો ધરતી પર જન્મ લીધો છે, ભારત ભૂમિ ઉપર જીવને જીવ્યા છે બહુ સુંદર. અને જ્યારે એમનો પાઠ પૂરો થયો ત્યારે દેહનો ત્યાગ પણ કર્યો છે. તો જે ધરતી પર જન્મ લે, કર્મ કરે, દેહનો ત્યાગ કરે, એને કેવી રીતે પરમાત્મા કહી શકાય? કારણ કે પરમાત્મા તો એને કહેવાય જે સ્વયંભૂ હોય, સ્વયં પ્રગટ થયા હોય, જેનું આપણા જેવું કોઈ નામ રૂપ ન હોય, આપણી જેમ કર્મના બંધનમાં ન બંધાતા હોય. તો એવી એક જ પરમ શક્તિ છે જેને આપણે શિવ કહીએ છીએ. પરમ પિતા શિવ પરમાત્મા જે સ્વયં પ્રગટ થયેલ છે, સ્વયંભૂ છે. એટલા માટે શિવજીનું એક નામ બતાવ્યું છે સ્વયંભૂ, સ્વયં પ્રગટ થયેલ. પરમાત્માનું કોઈ નામ કે રૂપ નથી, પણ નામ રૂપ વગર મનુષ્ય કેવી રીતે એની આરાધના પૂજા કરી શકે? એટલે ઋષિ મુનિઓ દ્વારા પરમાત્માનો આકાર આપવામાં આવ્યો છે શિવલિંગ આકાર, જ્યોતિર્લિંગ, જેની આપણે પૂજા કરીએ છીએ. અને ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ તરીકે શિવ પૂજાય છે. શિવજી છે એ એક તો સ્વયંભૂ છે, સ્વયં પ્રગટ થયેલા છે. ભગવત ગીતાના 4થા અધ્યાયમાં ભગવાને કીધું છે કે હું તારી જેમ ધરતી પર જન્મ લેતો નથી, હું કોઈ માતાના કુખ દ્વારા ધરતી પર આવતો નથી, હું સ્વયંભૂ છું, સ્વયં પ્રગટ થઉં છું. અને શિવજી સ્વયંભૂ છે, સ્વયં પ્રગટ થાય છે. એની એક નિશાની બતાવી છે કે જ્યારે મહાદેવની અંદર જ્યોતિર્લિંગમ માના શિવલિંગની આપણે લોકો પ્રતિષ્ઠા કરીએ છીએ, તો એ શિવલિંગને આપણે દરવાજામાંથી લઈ જઈને અંદર નથી મૂકતા. મહાદેવમાં મહાદેવ બનાવી દઈએ છીએ અને પછી ઘુમ્મટમાંથી શિવલિંગની નીચે પધરામણી કરીએ છીએ, અથવા તો શિવલિંગ હોય અને મહાદેવ બનાવીએ છીએ. પણ જેમ બીજા બધા ભગવાનની મૂર્તિ, બીજા બધા દેવી દેવતાઓની મૂર્તિ મંદિરના ગર્ભ દ્વારમાંથી આપણે અંદર સિંહાસન ઉપર મૂકીએ છીએ, એવી રીતે શિવલિંગને કોઈ દિવસ મહાદેવના ગર્ભ દ્વારમાંથી લઈ જઈ અને મહાદેવમાં પ્રતિષ્ઠા ન કરી શકાય. શિવલિંગ કોઈ દિવસ ગર્ભ દ્વારમાંથી અંદર ન જાય, કારણ કે એક જ પરમ શક્તિ છે જે જ્યારે જરૂર પડે ત્યારે એ ધરતી પર અવતરણ કરે છે, જન્મ નથી લેતા. જન્મ લેવો માના માતાના કુખમાં જે પિંડ છે એમાં આત્મા પ્રવેશ કરે છે. જ્યારે સંપૂર્ણ શરીર તૈયાર થઈ જાય ત્યારે ધરતી પર જન્મ લે, એને જન્મ લીધો કહેવાય. અને ડાયરેક્ટ પરકાયા પ્રવેશ કરે એને અવતરણ કર્યું કહેવાય. તો પરમાત્મા ધરતી પર અવતરણ કરે છે, જન્મ નથી લેતા. તો શિવજીને 5 વિશેષતાઓ લાગુ પડે છે. પહેલી વિશેષતા તો એ હતી કે સ્વયંભૂ, તો શિવ સ્વયંભૂ છે. બીજું, જે નામ રૂપથી ન્યારા હોય, તો જે શિવજી છે એમને આપણા જેવું નામ રૂપ નથી, એ નિરાકાર છે, એ એક જ્યોતિ છે. એટલા માટે શિવલિંગનો જે આકાર આપ્યો છે
એ આકાર નિરાકાર સ્વરૂપમાં બતાવ્યો છે, એક જ્યોતિ રૂપમાં બતાવ્યો છે. આપણે કોઈ દિવસ શિવલિંગ નથી કહેતા, 12 જ્યોતિર્લિંગ કહીએ છીએ. ડાયરેક્ટ શિવલિંગ નથી બોલતા, જ્યોતિર્લિંગ શબ્દ વાપરીએ છીએ. માના પરમાત્મા જે છે એ એક જ્યોતિ છે, એક પ્રકાશ છે. જેમ આપણા શરીરની અંદર એક જ્યોતિ છે, એક પ્રકાશ છે, જેના કારણે આ એક દેહ ચાલે છે, એમ આત્માનો પિતા જે પરમાત્મા છે એ પણ એક જ્યોતિ છે, પણ એ પરમ જ્યોતિ છે, જેની 12 જ્યોતિર્લિંગના રૂપે પૂજા થાય છે. ત્રીજી પોઈન્ટ બતાવી હતી કે જેના કોઈ માત પિતા બંધુ સખા કે ગુરુ નથી, જે પોતે આખા જગતનો નાથ છે, એને કહેવાય પરમાત્મા. તો આપણે બધા ભારત દેશની અંદર કોઈના કોઈ સત્સંગોમાં અવશ્ય આપણે ભાઈ બહેનો ભાગ લઈએ છીએ, અને કોઈ પણ કથામાં સત્સંગમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે દરેક દેવી દેવતાઓ વિશે કે કોઈ પણ ભગવાન વિશે જ્યારે આપણને માહિતી આપવામાં આવે છે, કથા સંભળાવવામાં આવે છે, તો દરેકના માતા પિતા હોય છે. રામજીની કથામાં તો એમના માતા પિતા બંધુ સખા ગુરુ છે. કૃષ્ણજીની કથા સાંભળીશું તો એમના માતા પિતા બંધુ સખા ગુરુ છે. હનુમાનજીની કથા સાંભળીએ તો એમના માતા પિતા બંધુ ગુરુ સખા છે. પણ એક શિવજીની કથા એવી છે કે શિવજીની કથા સાંભળતી વેરાય ક્યારેય કોઈ કથાની અંદર આપણે શિવના માતા પિતા વિશે નથી સાંભળ્યું, શિવના ગુરુજી વિશે નથી સાંભળ્યું. માના શિવજીના કોઈ માતા પિતા નથી, શિવજીના કોઈ ગુરુ નથી. શિવ સ્વયં જ્ઞાનના સાગર છે, શિવ આખા જગતનો માતા પિતા છે. તો ત્રીજી પોઈન્ટ પણ શિવજીને લાગુ પડે છે કે જેના કોઈ માતા પિતા બંધુ સખા ગુરુ નથી. ચોથી પોઈન્ટ બતાવી છે કે જે કોઈ દિવસ જન્મતા નથી અને જે કોઈ દિવસ મરતા નથી. આપણે સત્સંગની અંદર જોઈએ છીએ કે કોઈ પણ ભગવાનની તમે કથા સાંભળો, કોઈ પણ દેવી દેવતાઓની તમે કથા સાંભળો તો એમનો જન્મ ઉત્સવ એ મનાવે છે કે જન્મ લીધો, અને કોઈ ને કોઈ કારણસર શરીર છોડ્યું એવું એ બતાવે છે. એક શિવજી એવા છે કે જેમની કોઈ જન્મ તિથિ નથી કે આ તિથિ એ શિવ જન્મ. જેવી રીતે આપણે રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતિ કહીએ છીએ ને, એવી રીતે શિવજીની કોઈ તિથિ તારીખ નથી, કારણ કે શિવજીએ જન્મ નથી લીધો, શિવજીએ અવતરણ કર્યું છે, જેની યાદગારમાં આપણે શિવરાત્રી ઉજવીએ છીએ. શિવજી ધરતી પર જન્મ નથી લેતા અને મૃત્યુ નથી પામતા. મૃત્યુ કોણ પામે? જેને દેહ ધારણ કર્યો છે એને જન્મ લેવો પડે, અને જેને દેહ ધારણ કર્યો એને મૃત્યુ પામવું પડે. પણ શિવ એ પરકાયા પ્રવેશ કરે છે, એ જન્મય નથી લેતા અને મૃત્યુ નથી પામતા. પાંચમી પોઈન્ટ બતાવી છે કે જે કર્મના બંધનમાં ન બંધાય એને પરમાત્મા કહેવાય. જો દેહ ધારણ કરીએ તો કર્મના બંધનમાં બંધાઈએ છીએ, કારણ કે દેહ ધારણ કરો એટલે સારા કર્મ એ થાય, ન સારા કર્મ એ થાય, ક્યારેક પુણ્ય થાય તો ક્યારેક પાપે થાય છે. પણ જે દેહ ધારણ નથી કરતા
એ કર્મના બંધનમાં બંધાતાય નથી. તો પરમ આત્મા જે પરમાત્મા છે એમને આ 5 વિશેષતાઓ લાગુ પડે છે. શિવ એ સ્વયંભૂ છે. એમનું આપણા જેવું નામ રૂપ નથી શિવજીનું. શિવજીના કોઈ માતા પિતા બંધુ સખા ગુરુ નથી. શિવ જન્મતાય નથી ને મરતાય નથી. અને શિવ ક્યારેય કર્મના બંધનમાં બંધાતાય નથી. તો આપણા બધાની આત્માનો જે પિતા છે એ છે પરમ પિતા, પરમ આત્મા, પરમાત્મા, જેને આપણે સદાશિવ કહીએ છીએ. સદાશિવમાંના ધરતી ઉપર યુગો બદલાય પણ શિવ તો સદાશિવ રહેશે. શિવજીનું નામ ક્યારેય બદલાતું નથી. આ ધરા ઉપર જ્યારે કૃષ્ણ અવતાર હતો ત્યારે પરમાત્મા શિવ નામથી જ ઓળખાતા હતા. જ્યારે શ્રી રામજીનો અવતાર હતો ત્યારે પરમાત્મા શિવ નામથી જ ઓળખાતા હતા. અને દ્વાપરથી જ્યારે ભારતની અંદર અલગ અલગ મંદિરોની, શિવાલયોની સ્થાપના થઈ ત્યારે પરમાત્મા શિવજી તરીકે જ ઓળખાતા હતા. અને આજે કલિયુગની અંદર પણ આપણે પરમાત્માને શિવ નામથી જ ઓળખીએ છીએ. શિવ શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય કલ્યાણકારી. જે આખા જગતનું કલ્યાણ કરે છે, જે આખા જગતનો પિતા છે એ છે સદાશિવ, પરમાત્મા શિવ. એ આપણા બધાની આત્માનો પિતા છે. પરમાત્મા કોને કહેવાય? જેની સર્વ ધર્મના લોકો સ્વીકાર કરે એને પરમાત્માનો ટાઇટલ મળે. તો જેમ આપણે હિન્દુ ધર્મની અંદર શિવને આપણે પરમાત્મા કહીએ છીએ અને શિવ નિરાકાર જ્યોતિ છે એટલે એમના પ્રતિબિંબને આપણે નિરાકાર શિવલિંગ સ્વરૂપે પૂજીએ છીએ. તો એવી જ રીતે ક્રિશ્ચિયન ધર્મની અંદર પરમાત્માને ગોડ કહેશે. ગોડ ઇઝ લાઇટ. પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે. એવી જ રીતે શીખ ધર્મની અંદર પરમાત્મા માટે કીધું છે એકો ઓમકાર અકાલ મૂર્ત. જેને કોઈ દિવસ કાલ ખાતો નથી એ પરમાત્મા છે. દરેક ધર્મની અંદર પરમાત્માના અલગ અલગ નામ બતાયા છે પણ દરેક ધર્મની અંદર પરમાત્માના જ્યોતિ રૂપને જ પૂજીએ છીએ. પણ કોઈ એને અલ્લાહ કહે છે, કોઈ એને ગોડ કહે છે, કોઈ એને અકાલ મૂર્ત કહે છે, કોઈ એને ઈશ્વર કહે છે અને કોઈ એને પરમાત્મા કહે છે. પણ દરેક ધર્મની અંદર એ પરમ જ્યોતિ છે એ શિવને જ માને છે. તમે અલ્લાહ કહો તો એ પણ નિરાકાર શિવ જ બતાયા છે. આપણે ગોડ કહીએ તો એ પણ નિરાકાર શિવ જ બતાયા છે. અકાલ મૂર્ત જેને આપણે કહીએ છીએ એ પણ પરમાત્મા શિવ બતાયા છે. આપણે 4 ધામની જાત્રાએ જઈએ છીએ ત્યાં પણ 12 જ્યોતિર્લિંગના રૂપે, ચાહે સોમનાથ જઈએ, ચાહે મહાકાલેશ્વર જાઓ, રામેશ્વર જાઓ, ક્યાંય બી જઈએ તો દરેક જગ્યાએ નિરાકાર પરમાત્માનું જ્યોતિર્લિંગ બતાવ્યું છે. એ પરમાત્મા આપણા બધાનો પિતા છે. પરમ પિતા શિવ પરમાત્મા. ભક્તિ માર્ગની અંદર કોઈ એને ઈશ્વર કહે છે, કોઈ એને પ્રભુ કહે છે અને કોઈ એને પરમાત્મા કહે છે. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર આપણે એમને શિવ બાબા કહીએ છીએ. બાબામાંના પિતા
જે આપણી આત્મા છે એનો પિતા છે પરમાત્મા. પરમાત્મા એ બ્રહ્મલોક નિવાસી છે. જેને આત્માનું લેસન સાંભળ્યું હશે તો આત્માના પરિચયમાં અમે બતાવ્યું હતું કે આત્માનું અસલી ઘર પરમધામ છે. માના આત્મા ઉપરથી આ ધરા ઉપર આવી છે અને જ્યારે એનો પાઠ પૂરો થયો ત્યારે આત્મા પાછી ઉપર જાય છે. ઉપર એટલે પરમધામ. કોઈ એને શાંતિધામ કહે છે, કોઈ એને નિર્વાણ ધામ કહે છે, કોઈ એને બ્રહ્મલોક કહે છે, કોઈ અક્ષરધામ કહે છે, કોઈ મુક્તિધામ કહે છે. નામ અલગ અલગ આપ્યા છે પણ ધામ એક જ છે. આત્મા એ બ્રહ્મલોકથી આ ધરતી પર આવી છે અને આત્માનો પિતા પરમાત્મા શિવ એ પણ બ્રહ્મલોક નિવાસી છે. પરમાત્મા ઉપર બ્રહ્મલોકમાં રહેશે. એની શું નિશાની? ધરતી ઉપર જ્યારે કોઈ વ્યક્તિ કોઈને દુઃખ આપે છે, અત્યાચાર કરે છે, પાપ કરે છે, ત્યારે આપણે શું કહીએ છીએ? એ ભાઈ આવા કર્મ ન કર, તને ઉપરવાળો જોઈ રહ્યો છે, આજ નહીં તો કાલ તને તારા કર્મની સજા ઉપરવાળો આપશે. તો ઉપરવાળો માના ઉપર એટલે બ્રહ્મલોક, જેને આપણે પરમધામ, શાંતિધામ, મુક્તિધામ કહીએ છીએ. એ આપણી આત્માનું ઘર છે અને એ પરમાત્માનું પણ ધામ છે. બાળકનું ઘર ક્યાં હોય? જ્યાં એના પિતા રહેતા હોય એ જ બાળકનું ઘર હોય છે. તો આપણા જે પિતા છે પરમાત્મા શિવ એ બ્રહ્મલોક નિવાસી છે. જ્યારે જ્યારે ધરતી પર પાપ વધે ત્યારે પરમાત્મા બ્રહ્મલોકથી ધરતી પર અવતરણ કરે છે. ભગવત ગીતાની અંદર 4થા અધ્યાયમાં 9મા અધ્યાયમાં પરમાત્મા કેવી રીતે પરકાયા પ્રવેશ કરે છે એનો સુંદર સત્સંગ લખેલો છે. તો પરમાત્મા શિવ એ નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, પરમધામ નિવાસી છે અને આપણા બધાનો પિતા છે. જેવી રીતે માનો કે તમે રસ્તામાં જાઓ છો, હવે મારું નામ ચલો શાંતા છે, પણ મને કોઈએ પાછળથી કાંતાબેન કરીને બૂમ પાડી તો હું નહીં સાંભળું, ઊભી એ નહીં રહું. કેમ? કારણ કે મારું નામ શાંતા છે પણ એમને પાછળથી કાંતાબેન કઈને બૂમ પાડી તો આપણને એવું થાય કે બીજા કોઈ કાંતાબેન ને બોલાવતા હશે એટલે આપણે સાંભળ્યું નહીં, ઉભાઈ ના રહ્યા, રેસ્પોન્ડ ના આપ્યો. તો એવી જ રીતે પરમાત્માનું નામ શિવ છે પણ હરિ એક છે, પણ હરિના નામ 1000 કરી દીધા. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, હરિ તારા નામ 1000, કયા નામે લખું કંકોતરી. માના ઈશ્વર એક છે પણ જે ભગતને જે નામ ગમ્યું એનું એ નામ પાડી દીધું, હરિના 1000 નામ કરી દીધા. હવે જ્યારે પરમાત્માના અલગ અલગ નામથી ભગત પોકારવા લાગ્યો તો બધા પોતાને અલગ અલગ સમજવા લાગ્યા. જેમ હિન્દુ ધર્મની આત્માઓએ ઈશ્વર કે પરમાત્મા કઈને પોકાર્યો તો એવી જ રીતે મુસલમાન ધર્મની આત્માઓએ અલ્લાહ કઈને પોકાર્યા, તો ક્રિશ્ચિયન ધર્મની આત્માએ ગોડ કઈને પોકાર્યા. હવે અલગ અલગ નામથી પોકાર્યા તો એ સાંભળવા વાળો પરમાત્મા એક છે પણ આપણે બધાએ અલગ અલગ નામથી એને યાદ કર્યો
અને પોતાને અલગ અલગ સમજવા માંડ્યા. વાસ્તવમાં આ ધરતી ઉપર જેટલા પણ ધર્મો છે, જેટલા પણ ધર્મ શાસ્ત્રો છે, જેટલી પણ મનુષ્ય આત્માઓ છે, એ દરેક મનુષ્ય આત્મા એક જ પરમાત્માની સંતાન છે. પછી એ હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, શીખ હોય તોય ભલે, ઈસાઈ હોય તોય ભલે, બધાનો પિતા એક છે, બધાને બનાવવા વાળો એક છે અને આપણને બધાને એકે બનાયા છે. એની શું નિશાની? તમે જુઓ, ચાહે હિન્દુ હોય, ચાહે ક્રિશ્ચિયન છે, ચાહે શીખ છે, ચાહે ઈસાઈ છે, પણ બધાનું લોહી તો એક જ સરખું છે, બધાનો દેહ તો એક જ સરખો છે, બધાના દેહને ચલાવવા વાળી આત્મા તો બધાની એક જ સરખી છે. કારણ કે બધાને બનાવવા વાળો એક છે, એક જ કુંભાર છે અને એક જ માટી છે. પણ એ કુંભારે એ માટીમાંથી માટલું બનાવ્યું, કોડિયું બનાવ્યું, નાની ગટકુડી બનાવી, તાવડી બનાવી. માટી એક જ હતી અને કુંભારે એક જ છે. પણ કુંભારે શું કર્યું? એ માટીમાંથી અલગ અલગ ઘાટ આપી દીધા. થોડી માટી લીધી તો પાણી ભરવાનું મટકું બનાવ્યું, બીજી થોડી માટીથી રોટી બનવા માટેની, રોટલી માટેની તાવડી બનાવી, ત્રીજી થોડી માટી લીધી, દીવો કરવા માટે કોડિયું બનાવ્યું. માટી એકની એક છે, એને બનાવવા વાળો કલાકાર એકનો એક છે, ખાલી એને ઘાટ અલગ અલગ આપ્યા. એમ ચાહે કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ ધર્મની આત્મા હોય, આપણે બધા અલગ અલગ નથી. આપણે બધા એકના જ છીએ, આપણે બધા એક જ છીએ અને આપણે બધા એક જ ઘરેથી આ ધરતી ઉપર આયા છીએ. આપણા બધાનો પિતા એ પરમ પિતા શિવ પરમાત્મા છે. પરમાત્માની જ્યારે સિંધી છૂટી પાડીએ તો પરમ વત્તા આત્મા, એ બે શબ્દને જ્યારે આપણે ભેગા કરીએ છીએ તો અર્થ થાય પરમાત્મા. આપણા શરીરમાં છે એ છે આત્મા, પણ એનો જે પિતા છે એ છે પરમ આત્મા. કેમ પરમાત્મા માટે પરમાત્મા શબ્દ વપરાણો? કારણ કે પરમાત્મા શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ છે. પરમાત્મા છે એ જ્ઞાનના સાગર છે, શાંતિના સાગર છે, પવિત્રતાના સાગર છે, સર્વશક્તિમાન છે, સૃષ્ટિના રચયિતા છે, આખા જગતના પિતા છે. એટલા માટે તો આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે પરમાત્માની જો મહિમા કરવા બેસીએ તો સારી ધરતીને કાગજ બનાવી દો, જંગલને કલમ બનાવી દો, સાગરને સાઈ બનાવી દો, તોય પરમાત્માની મહિમા આપણે લખી શકતા નથી. જેનો કોઈ અંત નથી, જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ અંત નથી, એ છે પરમ આત્મા, રચયતા. રચયતા માના આપણને બધાને બનાવનાર. આપણે બધા એની રચના છીએ અને શિવ રચયતા છે. તો આપણે બધા ભક્તિની અંદર પરમાત્માને યાદ તો કરતા હતા, પણ અલગ અલગ નામથી કરતા હતા. તો આ લેસનની અંદર આપણને પરમાત્માનો સહી પરિચય આપવામાં આવ્યો છે કે પરમાત્મા આપણા પિતા છે, એ નિરાકાર છે, એ જ્યોતિ સ્વરૂપ છે, એ સ્વયંભૂ છે, સ્વયં પ્રગટ થયેલ છે. અને ભગવત ગીતામાં ભગવાને કીધું છે કે હું જપ તપ દાન પુણ્ય હવન હોમ કરવાથી મળતો નથી,
કેવી રીતે મળું છું એ પણ બહુ સુંદર બતાવ્યું છે. પરમાત્માએ કીધું છે, હે આત્મા, તું દેહ અને દેહના સર્વ સંબંધોને ભૂલી અને આત્મા સમજી અને મુજ પરમાત્માને યાદ કરીશ તો તું મને પ્રાપ્ત કરી શકીશ. મના જ્યારે જ્યારે આપણે પરમાત્માને યાદ કરીએ તો પરમાત્માને યાદ કરવાની વિધિ છે કે સૌ પ્રથમ દેહની અંદર મસ્તકમાં પોતાને એક જ્યોતિ સ્વરૂપ આત્મા અનુભવ કરો કે હું એક જ્યોતિ છું. આ દેહને ચલાવવા વાળી. મનને એકદમ શાંત કરી દો. બાહ્ય વિચારોથી ધીરે ધીરે સમેટી લો. મન જ્યારે તમારું વિચારોથી શાંત બને ત્યારે અનુભવ કરો કે 5 તત્વનો બનેલો જે આ મારો દેહ છે એ દેહથી હું આત્મા જ્યોતિ અલગ છું. હું જ્યોતિ મારા દેહમાંથી નીકળી આ ધરતીથી પાર, ચાંદ સૂરજ આકાશથી પણ પાર જ્યાં બ્રહ્મલોક છે, જેને આપણે પરમધામ, શાંતિધામ, મુક્તિધામ કહીએ છીએ, એ આપણી આત્માનું જે ઘર છે ત્યાં મન બુદ્ધિથી જવાનું છે. અને એ પરમધામની અંદર આપણી આત્માનો જે પિતા છે, પરમ જ્યોતિ, એક પ્રકાશ સ્વરૂપ છે એમનું. આપણે પોતાને પણ એક નિરાકાર જ્યોતિ, આકાશમાંના તારા જેવું રૂપ આપણું પોતાનું અનુભવ કરો અને આપણી સામે એ પરમ જ્યોતિ પરમાત્માના રૂપને અનુભવ કરો અને દિલથી યાદ કરો કે હે પરમાત્મા, હું આત્મા તારી સંતાન છું, તારા સાનિધ્યમાં બેઠી છું અને તને પ્યારથી પ્રભુ યાદ કરી રહી છું. એ પરમ જ્યોતિમાંથી આત્મા ઉપર જ્યારે શાંતિની, પવિત્રતાની કિરણો પડી રહી છે અને એ પરમાત્માની પ્રકાશ સ્વરૂપ જે કિરણો મારી ઉપર પડે છે એનાથી હું આત્મા શાંતિનો, પવિત્રતાનો અનુભવ કરી રહી છું. આવી રીતે ભગવત ગીતાની અંદર પરમાત્માને યાદ કરવાની વિધિ બતાવી છે. પણ આપણે યાદ ક્યારે કરી શકીએ? જ્યારે આપણને એમનો પૂર્ણ પરિચય હોય. દેખો, કોઈ પણ વ્યક્તિને આપણે યાદ ક્યારે કરીએ છીએ? પહેલી વસ્તુ તો એ કે આપણે એને જ યાદ કરી શકીએ છીએ જેનો આપણને પરિચય હોય છે. બીજું, આપણે એને જ યાદ કરીએ છીએ જેની જોડે આપણો કોઈ સંબંધ છે. અને ત્રીજું, આપણે એને જ યાદ કરીએ છીએ જેના દ્વારા આપણને કઈ ને કઈ પ્રાપ્તિ થાય છે. જેનો આપણને પરિચય નથી, જેની જોડે આપણને સ્નેહ નથી, જેની જોડેથી આપણને કોઈ પ્રાપ્તિ નથી થતી, એને આપણે યાદ પણ નથી કરતા. તો આ ધરતી ઉપર દરેક મનુષ્ય ઈશ્વરને માને છે અને ઈશ્વરને યાદ કરે છે. એનું એક જ કારણ છે. ભલે અલગ અલગ નામથી યાદ કરે. કોઈએ મહાકાલેશ્વર કીધા, કોઈએ બબુલનાથ કીધા, કોઈએ ભૂતનાથ કીધા, કોઈએ સોમનાથ કીધા, કોઈએ અમરનાથ કીધા, કોઈએ કાશી વિશ્વનાથ કીધા. અલગ અલગ સ્વરૂપોથી આપણે એને યાદ કર્યા. પણ એટલા માટે યાદ કર્યા કે આપણો ને એનો સંબંધ છે. કયો સંબંધ છે? પિતા અને પુત્રનો. એ આપણા પિતા છે, આપણે એની સંતાન છીએ. તો જેવો આપણને પરમાત્માનો પરિચય મળશે, પરમાત્મા માટે આપણને સ્નેહ, પ્યાર વધશે, પરમાત્માની શક્તિ આપણે અનુભવ કરતા જશું,
એટલી આપણને પરમાત્માની યાદ વધારે આવતી જશે. જેમ નાનું બાળક છે એ ક્યાં સુધી કોઈ બીજા પાસે જાય છે? જ્યાં સુધી એ 6 મહિનાનું 12 મહિનાનું છે, જ્યાં સુધી એને ખબર નથી કે મારી માતા કોણ છે કે મારા પિતા કોણ છે, ત્યાં સુધી એ નાનું બાળક દરેક વ્યક્તિ પાસે રહેશે. કોઈ એને ખવડાવે તો ખાઈ લેશે, કોઈ એને ગોદમાં બેસાડે તો બેસી જાય છે, કોઈ એને એની ગોદમાં સુવાડે તો સૂઈ પણ જાય છે. પણ જ્યારે એ જ બાળક વર્ષ 2 વર્ષનું થાય અને એની માતાને પિતાને ઓળખતું થાય તો જલ્દી એ કોઈની પાસે જતું નથી. એની માની ગોદને એ જલ્દી છોડતું નથી. એમ આપણે બધા પરમાત્માને યાદ તો કરીએ છીએ, પણ જ્યારે આપણે ઈ પરમ શક્તિને સારી રીતે ઓળખી લેશું, કારણ કે ભગવાને ગીતામાં કીધું છે કે કોટોમાં કોઈ અને કોઈમાં કોઈ આત્મા મને ઓળખશે, બધા મને ઓળખશે નહીં. મને પરમાત્માને ઓળખવો એ કોઈ સહેલી વસ્તુ નથી. આગલા જન્મની આપણી ભક્તિનું પુણ્ય હોય, પરમાત્માની કૃપા હોય, ત્યારે એ પરમ શક્તિને આપણે ઓળખી શકીએ છીએ. અને જેવી એ પરમ શક્તિને આપણે ઓળખીશું અને એ પરમ શક્તિની શક્તિ મહેસૂસ કરીશું, એટલે એ પરમાત્મા માટે આપણો પ્યાર વધતો જશે. અને જેમ જેમ પરમાત્મા માટે આપણો પ્યાર વધતો જશે, પછી પરમાત્માને યાદ કરવા નહીં પડે. હર કર્મ કરતા પરમાત્મા આપણને યાદ આવશે. તો આ લેસનની અંદર અમે તમને પરમાત્મા ઉપર સમજાયું કે પુણ્ય આત્મા ઘણી છે, પાપ આત્મા ઘણી છે, ધર્માત્મા ઘણી છે, દેવાત્માઓ ઘણી બધી છે, પણ પરમાત્મા ઘણા બધા નથી. જેમ લૌકિક રીતે આપણે સમજીએ તો કાકા 2-4 હોય. આપણા પિતાજીના જે મોટા ભાઈ છે એ મોટા પપ્પા કદાચ 2-3 હોય, પણ કોઈ દિવસ પિતા 2-3 ના હોય. પિતા હંમેશા એક જ હોય. એમ આપણી આત્માનો પિતા પરમાત્મા એક જ છે, જેને આજ દી સુધી આપણે જ્યોતિર્લિંગમના રૂપે પૂજતા હતા. તો જેમ જેમ પરમાત્મા વિશે તમે વધારે માહિતી જાણતા જશો, એ પરમ શક્તિને ઓળખતા જશો, એમ મન બુદ્ધિ પરમ શક્તિમાં લાગતી જશે. અને પરમાત્મા જે સર્વ શક્તિમાન છે, પવિત્રતાનો સાગર છે, એની પવિત્રતા આપણી આત્માની અંદર સમાતા સમાતા ધીરે ધીરે આપણે પણ પવિત્ર આત્મા બનતા જશું. તો કોશિશ કરો પરમાત્માને ઓળખવા માટેની. દેવાત્મા 33 કરોડ છે. છેલ્લે ફરી કહીએ છીએ તમને કે 33 કરોડ દેવી દેવતા છે, પણ પરમાત્મા કોઈ ઘણા બધા ન હોય. પરમાત્મા એક જ છે, ખાલી એના નામ અલગ અલગ આપ્યા છે. અને બ્રહ્માકુમારી સંસ્થાની અંદર પરમાત્માને અમે શિવ બાબા કહીએ છીએ. પરમ પિતા પરમાત્મા શિવ. શિવજી એ આપણા બધાના પિતા છે, અને પ્યારથી અમે એમને શિવ બાબા કહીને યાદ કરીએ છીએ. તો આ હતો આપણો પરમાત્માનો પરિચય. આપણે જ્યારે આગળનું બીજો સત્સંગ સાંભળીશું, એ લેસનની અંદર આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે પરમાત્મા સર્વવ્યાપી છે કે નહીં, આપણી અંદર ભગવાન છે કે નહીં, એની ઉપર આપણે સત્સંગ સાંભળીશું. કારણ કે પહેલું તો પરમાત્મા કોણ છે એ સમજવું જરૂરી છે ને, પછી ખબર પડે કે આપણી અંદર છે કે નહીં. તો આજના સત્સંગમાં સંપૂર્ણ પરમાત્માનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે, અને પછીના સત્સંગમાં પરમાત્મા સર્વવ્યાપી છે કે નહીં એની ઉપર આપણે સાંભળીશું.